આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ત્રિપાંખીય જંગ જોવા મળી રહ્યો હતો ને આમાં આ વખતે આમ આદમી પાર્ટી તરફી શરૂઆતના રુઝાન જોવા મળ્યા। આમ આદમી પાર્ટી પાસે આ વખતે ગુમાવવા માટે કંઈ નહોતું, બધું મેળવવા માટેનું જ હતું, કેમ કે પ્રથમ વખત 5,000થી વધારે ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા હતા। ત્યારે હવે જે પરિણામો જાહેર થયા છે તે પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે। ખાસ કરીને અમરેલીમાં જે આમ આદમી પાર્ટીની સીટોમાં વધારો થયો છે। આ શરૂઆતથી તબક્કાવાર વાત કરીશું આપણે કઈ જગ્યાએ કેટલી બેઠકોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના પરિણામોમાં જે ઉમેદવારો હતા તેમના ભવિષ્ય ઈવીએમમાં કેદ થયા હતા તે ભવિષ્ય ખુલી રહ્યા છે। જનતા જનાર્દને જે ખોબલે ને ખોબલે મત આપ્યા છે હવે તે પરિણામો બહાર આવી રહ્યા છે। ને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ સમાન ગણાતા અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડવાની શરૂઆત કરી છે। તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમને જીત પ્રાપ્ત કરી છે। ત્યારે આપણે વિગતવાર સમજીએ કયા કયા જિલ્લામાં કઈ કઈ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। તો સૌપ્રથમ અમરેલીના નવી હડિયલ તાલુકા પંચાયતમાં આપની જીત થઈ છે। જૂનાગઢના માંગરોળમાં અમરાપુરા તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થયું છે। પોરબંદરના વાણોદર વિધાનસભા વિસ્તારની આલીદરા તાલુકા પંચાયત સીટ પર આપની જીત થઈ છે। જૂનાગઢના જે આંબલાસ અને આંકોલવાડી તાલુકા પંચાયતમાં આપનો વિજય થયો છે। વિસાવદરના બરડિયા તાલુકા પંચાયતમાં આપનો વિજય થયો છે। જૂનાગઢ જિલ્લાના બિલખા બંધાણા બેઠક પર આપનો વિજય થયો છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ચરડવા તાલુકા પંચાયતમાં આપનો વિજય થયો છે। ગીર સોમનાથના આંકોલવાડી આંબલાસ તાલુકા પંચાયતમાં આપનો વિજય થયો છે। તાલાલાના આંબલાસ તાલુકા પંચાયતમાં આપનો વિજય થયો છે। અમરેલીના ધારી વિધાનસભા હડિયલ તાલુકા પંચાયતમાં જે રીતે વાત થઈ તે રીતે અમરેલી જિલ્લાના ધારી નગરપાલિકામાં આપનો વિજય થયો છે 3 બેઠક પર। અમરેલી વિધાનસભાના દેવગામ તાલુકા પંચાયતમાં આપની જીત થઈ છે। અમરેલીના બાંભડે તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે। ધારીના લુંધિયા તાલુકા પંચાયતની બેઠક પર આપની જીત થઈ છે। ગરબડા વિધાનસભાના નવા નગર જિલ્લા પંચાયત પર આપની જીત થઈ છે। ગઢડા વિધાનસભાના બાજુર બેલ તાલુકા પંચાયત સીટ પર આપની જીત થઈ છે। ચૌડિયા તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે। ડેડિયાપાડા 1 તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે। ડેડિયાપાડા વિધાનસભાના બારકટોરા તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે। દાહોદના લીમખેડામાં ચૌડિયા તાલુકા પંચાયત પર આપની જીત થઈ છે। સાબરકાંઠાના પોશીના તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે। હાલ જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીને શરૂઆતના રુઝાનમાં તાલુકા પંચાયતની સીટોમાં બઢત મળતી દેખાઈ રહી છે ને આ ખૂબ સારા સમાચાર આમ આદમી પાર્ટી માટે છે, કેમ કે આ ગુજરાતમાં સેમીફાઇનલ મનાઈ રહ્યું છે ને આગામી સમયમાં વિધાનસભાએ ફાઇનલ છે ને તે પહેલાં આમ આદમી પાર્ટીએ જે બઢત બનાવવાની શરૂઆત કરી છે, જે અલગ અલગ બેઠકો પર ખાતું ખોલ્યું છે અને આ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।